રહ્યા છો વીટીવી ન્યૂઝ। સૌપ્રથમ વાત કરીએ તો રાજ્યના ઇન્ટર્ન અને જુનિયર તબીબોની હડતાલ સમેટાઈ ગઈ છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથેની ચર્ચા બાદ 2 દિવસની હડતાલનો આખરે અંત આવ્યો છે। ગાંધીનગરમાં સીએમ સાથે આંદોલનકારી તબીબોની બેઠક યોજાઈ હતી અને સીએમના સકારાત્મક અભિગમ અને લોકોના જન આરોગ્ય હિતને ધ્યાનમાં લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે। તબીબોએ હડતાલ પરત ખેંચીને પોતાની સેવાઓ પૂર્વવત કરવાની ખાતરી આપી, ત્યારે જુનિયર ડોક્ટર્સ એસોસિએશનની માંગ સ્ટાઇપેન્ડમાં 30% વધારાની હતી। તો આખરે જે હડતાલ હતી તે સમેટાઈ ગઈ છે અને મહત્વની વાત એ છે કે 20%નો જે સ્ટાઇપેન્ડમાં વધારો કરવામાં આવ્યો હતો 5 વર્ષ માટેનો, અને તેને લઈને જે જુનિયર ડોક્ટર્સ હતા, રેસિડેન્ટ ડોક્ટર્સ, તેમની હડતાલ હતી। પોતાની સેવા હવે પૂર્વવત કરવાની તેમણે ખાતરી આપી છે। તબીબોએ હડતાલ પરત ખેંચીને પોતાની સેવાઓ પૂર્વવત કરવાની ખાતરી આપી। જુનિયર ડોક્ટર એસોસિએશનની માંગ સ્ટાઇપેન્ડમાં 30% વધારાની હતી, ત્યારે રાજ્યના ઇન્ટર્ન અને જુનિયર તબીબોની જે હડતાલ હતી તે સમેટાઈ ગઈ છે અને હવે તેઓ પૂર્વવત સેવા આપશે। ત્યારે ગાંધીનગરમાં સીએમ સાથે આંદોલનકારી તબીબોની બેઠક જે યોજાઈ, આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ પાસેથી। મેહુલ, જે રીતે હડતાલ પાડવામાં આવી હતી અને તેનું શું કારણ હતું અને કેમ હડતાલ સમેટાઈ તેનું શું કારણ છે? બિલકુલ જે હડતાલનું કારણ હતું તે મુખ્યત્વે સ્ટાઇપેન્ડમાં વધારો હતો। રાજ્ય સરકારે જે જુનિયર ડોક્ટર્સના સ્ટાઇપેન્ડમાં વધારો કર્યો તેમાં માત્ર 20% વધારો થયો છે અને જુનિયર ડોક્ટર્સની અગાઉ હડતાલ હતી તેમાં 40% વધારો કરવા માટેની માંગણી સાથે થઈ હતી। તે મુદ્દાને લઈને આ હડતાલની જાહેરાત કરવામાં આવી હતી। અમદાવાદ સિવાય અન્ય જે શહેરો અથવા અન્ય જે ટાઉન પ્લેસીસ છે તેની અસર ઓછી જોવા મળી હતી, પરંતુ અમદાવાદની અંદર સૌથી વધુ અસર જે છે તે જોવા મળી હતી। અત્યારે મુખ્યમંત્રી સાથે આ જે જુનિયર ડોક્ટર એસોસિએશન છે તેમની મુલાકાત થઈ છે અને આ હડતાળ જે છે તે સમેટવામાં આવી છે। મુખ્યમંત્રીએ સકારાત્મક અભિગમ સાથે જે તમામ જે દર્દીઓ છે અને નાગરિકો છે તેમના સારવારના જે મુદ્દાઓ છે તેમને ધ્યાને મૂકી આંદોલન સમેટવા માટે તેમની સાથે ચર્ચા કરી હતી અને તમામ જે બેઠકની અંદર જે ચર્ચા થઈ તેના પગલે હવે આ હડતાળ જે છે સમેટાઈ છે। જે એસોસિએશનના જુનિયર ડોક્ટરના એસોસિએશન છે તેના સભ્યો અને મુખ્યમંત્રી સાથે મુલાકાત થઈ હતી અને જે બીજે મેડિકલ કોલેજના જે અધિકારીઓ છે તે પણ સાથે ઉપસ્થિત રહ્યા। જી જી, સકારાત્મક અભિગમ એટલે સરકાર દ્વારા ફરી કોઈ નવો વાયદો કરવામાં આવ્યો છે ડોક્ટર્સ માટે? નહીં, જે કોઈ પણ પ્રકારનો વાયદોની કોઈ બાબત જે છે સ્પષ્ટ નથી કરવામાં આવી। મિથુન, આ પહેલા પણ રાજ્ય સરકારે સ્પષ્ટ મુદ્દો જે છે જુનિયર તબીબોની સામે મૂક્યો હતો કે જે હકારાત્મક બાબતો હતી, અગાઉ જે મુદ્દાઓ મૂકવામાં આવ્યા હતા તે મુદ્દાઓની સાથે તેમનો વધારો જે ફીનો સ્ટાઇપેન્ડનો કરવામાં આવ્યો હતો અને તમામ મુદ્દાઓ જે છે તે ખૂબ જ મહત્વના છે અને તેના ઉપર ચર્ચા કરવામાં આવી છે। જી જી, આભાર મેહુલ માહિતી આપવા બદલ।